સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 26 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં 2025-26 માટે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા કયા દેશે સંભાળી છે? તો વર્ષ 2025-26 માટે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન, બરાબર, આપણા દેશ ભારતે મિત્રો સંભાળી છે. ડિટેલમાં માહિતી લઉં. ભારતે 2025-26 માટે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા સત્તાવાર રીતે સંભાળી. આ નિર્ણય 67મી ગવર્નિંગ બોડી મીટિંગ દરમિયાન જકાર્તા, ઇન્ડોનેશિયામાં થયો છે. બરાબર, 67મી ગવર્નિંગ બોડી મિટિંગનું આયોજન જકાર્તા, ઇન્ડોનેશિયામાં થયું છે 20 થી 22 મે 2025 સુધીમાં. તો અહીંયા તમારા બે પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે. મિત્રો વાત થઈ છે ભારતની. તો સતત વિકાસ લક્ષ્ય ઇન્ડેક્સ 2024માં ભારત 109મા સ્થાને રહ્યું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર રહ્યું છે. નીતિ આયોગની રિપોર્ટ મુજબ દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો છે. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલી પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો છે. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. હાલમાં કયા શહેરમાં વિશ્વ સ્વાસ્થ્ય સભાનો 78મો સત્ર આયોજિત કરાયો? વિશ્વ સ્વાસ્થ્ય સભા એનો 78મો સત્ર ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જીનેવા ખાતે. બરાબર, જીનેવા ખાતે કરવામાં આવ્યું. વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન કોણે કર્યું છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. WHO દ્વારા કરવામાં આવ્યું. મિત્રો WHOનું હેડક્વાર્ટર પણ આ જીનેવા ખાતે જ આવેલું છે. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. હાલમાં 15મી બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ? તો 15મી, બરાબર, કેટલામી થઈ મિત્રો? 15મી બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે? બ્રાઝિલ ખાતે. 15મી બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વેપાર મંત્રીઓની બેઠક 21 મે 2025ના રોજ બ્રાઝિલિયા ખાતે થઈ. બ્રાઝિલનું પાટનગર છે બ્રાઝિલિયા, ત્યાં થઈ છે. બ્રાઝિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય વિષય શું હતું? વધુ સમાવિષ્ટ અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહકારને મજબૂત બનાવવો. મિત્રો સ્ટાર માર્ક કરજો. આપણો કરંટ અફેર્સ કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે રિયાલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા પ્રેસિડેન્ટ છે. ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM મિત્રો એ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં? સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. LRD ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, સાથે CC ગ્રુપ B અને રેવન્યુ તલાટી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને 1.5 વર્ષની છેલ્લા 18 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, GK સ્પોર્ટ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF અલગ મળશે તમને. મંથલી કરંટ અફેર્સની PDF અલગ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. CCમાં 30 માર્કનું કરંટ છે અને LRDમાં 25 માર્કનું કરંટ પૂછવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી આપણે નંબર 1 છે. આપણો પ્રશ્ન કોઈ પણ એક્ઝામમાં ખોટો પડતો નથી, સૌથી મોટી વાત. બરાબર, PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ, બરાબર, કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તમન્ના ભાટિયા. હવે આનો વિરોધ પણ થયો હતો. શા માટે વિરોધ થયો? તો કન્નડ લોકો જે છે મિત્રો એમનું એવું કહેવાનું હતું કે કર્ણાટકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો એ કન્નડ વ્યક્તિ જ બનવી જોઈએ. ભાષાના આધારે મિત્રો દક્ષિણના રાજ્યોમાં ઘણી જગ્યાએ આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. આપણું ગુજરાત જે છે મિત્રો કોઈ દિવસ આવા પ્રોબ્લેમ ક્રિએટ કરતું નથી. અહીંયા દરેક ભાષા બોલવાવાળા લોકોનું આપણા ગુજરાતમાં સન્માન કરવામાં આવે છે. હાલમાં
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે પણ કીધું હતું કે આપણા ગુજરાતમાં આવી કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આ સભામાં ઘણા લોકો હિન્દી ભાષી છે, તો એમના માટે મારે હિન્દીમાં ભાષણ આપવું પડશે. અને ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો હતો. આટલા સારા છે આપણા ગુજરાતી. હાલમાં કઈ સંસ્થાએ પહેલી પશુ સ્વાસ્થ્ય સ્થિતિ રિપોર્ટ જારી કરી છે? કઈ સંસ્થા દ્વારા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં WOH. હવે WOHનું પૂરું નામ છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. બરાબર, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. હાલમાં કેર એજ રેટિંગ્સ એ નાણાકીય વર્ષ 2024-25ની ચોથી તિમાહીમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું. કેર એજ રેટિંગ્સ દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં ચોથી તિમાહીમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં 6.8%. બરાબર, 6.8% લગાડવામાં આવ્યું છે. હાલમાં કોની ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IB, એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તપન કુમાર ડેકા. બરાબર, તપન કુમાર ડેકા. આ છે મિત્રો તપન કુમાર ડેકા. એમની હવે IBના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ બન્યા છે? તો ઇંગ્લેન્ડ જે ભારતની ટીમ ગઈ છે, ટીમ જાહેર કરવામાં આવી. નવા કેપ્ટન બની ગયા છે મિત્રો શુભમન ગિલ. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ જાહેર. શુભમન ગિલ કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લીધી. તો રિષભ પંત વાઇસ કેપ્ટન અને વિકેટ કીપર કરુણ નાયરનું કમબેક. મોહમ્મદ શમી 12, સાઈ સુદર્શનને લોટરી લાગી છે. હાલમાં નીરજ ચોપડાએ ઓર્લેન જાનુસ કુસોસિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો મિત્રો નીરજ ચોપડા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. બરાબર, સિલ્વર મેડલ. પોલેન્ડના ચોર્જોવ ખાતે યોજાયેલા 71માં ઓર્લેન જાનુસ કુસોચિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં નીરજ ચોપડાએ 84.14 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો. આ સ્પર્ધામાં જર્મન એથ્લીટ જુલિયન વેબરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેમણે 86.12 મીટરનો થ્રો ફેંક્યો હતો. તો સિલ્વર મેડલ મિત્રો નીરજે જીત્યો અને જર્મનીના એથ્લીટ જુલિયન વેબરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. હાલમાં ગોવામાં ન્યૂ જુવારી સેતુ પર વેધશાળા ટાવર્સનો શિલાન્યાસ કોણે કર્યો? તો નીતિન ગડકરી દ્વારા ગોવામાં ન્યૂ જુવારી સેતુ ખાતે વેધશાળા ટાવર્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો. ગોવાના CM છે મિત્રો પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. હાલમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન સેવા શરૂ કરી છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. બરાબર, એ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન સેવા શરૂ કરી. આ માર્ગ ટોટલ 107 કિલોમીટર છે. ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. યુપીમાં ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરવામાં આવી છે, જે કતરનિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય અને દુધવા ટાઈગર રિઝર્વને જોડે છે. આ ટ્રેન પ્રવાસીઓને 107 કિલોમીટર લાંબી જંગલ સફારીનો અનોખો અનુભવ કરાવશે. નીતિ આયોગની 10મી શાસી પરિષદની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો મિત્રો એ કરી છે નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ. હવે તમને અહીંયા કન્ફ્યુઝન થતું હશે કે નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદી કેમ થયા? તો મિત્રો તમને માહિતી આપી દઉં મેં કે પહેલાં ભારતમાં યોજના આયોગ ચાલતું હતું. નરેન્દ્ર મોદીની સરકાર બની, એમણે યોજના આયોગને ભંગ કરી દીધો. 2015માં એમણે નીતિ આયોગ બનાવ્યો. નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. હવે જે પણ વડાપ્રધાન હશે ને તે નીતિ આયોગના હંમેશા અધ્યક્ષ રહેશે હોદ્દાની દ્રષ્ટિએ. તો હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તો તેઓ નીતિ આયોગના અધ્યક્ષ છે. હવે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે મિત્રો સુમન બેરી અને CEO છે હાલમાં BVR સુબ્રમણ્યમ. હાલમાં મુકુલ દેવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક અભિનેતા મુકુલ દેવ હતા મિત્રો. બરાબર, તમે ઘણી પિક્ચરમાં એમને જોયું હશે. માત્ર 54 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. આ છે અભિનેતા મુકુલ દેવ. બરાબર, 54 યરની ઉંમરમાં એમનું નિધન થયું છે. રાહુલ દેવના તેઓ ભાઈ છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યમાં યુથાલીના મલ્લકાના નામના પતંગિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે? મેં તો આ સ્ટાર માર્ક કરજો, ડિટેલમાં માહિતી આપીશ પૂરી તમને. યુથાલીના મલ્લકાના નામના પતંગિયાની નવી પ્રજાતિ ક્યાં મળી? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ ખાતે. બરાબર, અરુણાચલ પ્રદેશ ખાતે મળી છે. પતંગિયાની 2 નવી પ્રજાતિ મળી છે. આ જો તમે માહિતી આપો.
તો અરુણાચલ પ્રદેશમાં 2 પતંગિયાની નવી પ્રજાતિ મળી છે. આ 2 કઈ કઈ છે એની માહિતી લઈએ આપણે. તો પ્રથમ છે મિત્રો યુથાલીના માલકાના. બરાબર, આ યુથાલીના માલકાના શોધ સ્થળ છે. આ પ્રજાતિ પ્રથમ વખત ભારતના અરુણાચલ પ્રદેશના લેપારાડા જિલ્લાના સ્થિત બસરા શહેરમાં નોંધાઈ હતી. શોધકનું નામ છે મિત્રો રોશન ઉપાધ્યાય. બરાબર, આ તમારે યાદ રાખવાનું. રોશન ઉપાધ્યાયને બટરફ્લાય મેન ઓફ અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક પોલીસ કોન્સ્ટેબલ છે. હવે બીજી પ્રજાતિ મળી છે મિત્રો નેપ્ટિસ ફિલિરા. બરાબર, નેપ્ટિસ ફિલિરા એનું સામાન્ય નામ છે લોંગ સ્ટ્રીક સેલર. બરાબર, શોધ સ્થળ છે મિત્રો આ દુર્લભ પતંગિયાની પ્રજાતિ અરુણાચલ પ્રદેશના લોઅર સુમ્બાસિરી જિલ્લાના ટેલવેલી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમ વખત નોંધવામાં આવી છે. તો મિત્રો ડિટેલમાં તમને મેં માહિતી પૂરી આપી દીધી. વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો. હાલમાં કયા દેશમાં વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન 2025નું આયોજન કરાયું? તો એ કરાયું છે નેધરલેન્ડમાં. વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન 2025 20થી 22 મે 2025 દરમિયાન નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં આવેલા રોટરડેમ અહો ખાતે યોજવામાં આવ્યું છે. બરાબર, આ સંમેલન હાઇડ્રોજન ઉદ્યોગ માટેનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ માનવામાં આવે છે. હાલમાં કયા શહેરમાં ભારતના પ્રથમ એઆઈ આધારિત બરાબર ભારતના પ્રથમ એઆઈ આધારિત ગેર ઇન્વેસિવ રક્ત પરીક્ષણ ઉપકરણ લોન્ચ કરાયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે. 25 મે 2025 રિવિઝન. વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 23 મેના રોજ. ચૂંટણી આયોગે મતદાન કેન્દ્ર પર મતદાતાઓની અધિકતમ સંખ્યા ઘટાડીને કેટલી કરી છે? 1200. કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો? રાઘવજી પટેલ. હાલમાં ક્યાં દુનિયાની સૌથી મોટી એરોસ્પેસ ગ્રેડ ટાઇટેનિયમ યુનિટનું ઉદ્ઘાટન કરાયું? લખનઉ ખાતે. કોણે મિસ વર્લ્ડ 2025નો ટેલેન્ટ ફાઇનલ જીત્યો છે? મોનિકા કેજિયા સિમ્બલિંગે. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એપલ પર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે? 25%. સુપ્રીમ કોર્ટે ક્યાંના ઝુડપી જંગલોને વનભૂમિ જાહેર કરી છે? મહારાષ્ટ્ર ખાતે. કયા દેશે ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2025થી પહેલાં બીજી બ્લુ વાર્તાની મેજબાની કરી? આપણા દેશ ભારતે કરી છે. હાલમાં ઓરિજિનલ સીન નામક પુસ્તક લખી છે જેક ટેપર અને એલેક્સ થોમ્સને. ટ્રમ્પ સરકારે કઈ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર રોક લગાવી? હાર્વર્ડમાં. કયા રાજ્યની સરકારે ખરીફ સિઝનથી પહેલાં મહાવિસ્તાર એપ્લિકેશન લોન્ચ કરી છે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. યુરોપમાં ભારતના રાજદૂતોના સંમેલનની અધ્યક્ષતા કોણે કરી? ડૉક્ટર એસ જયશંકરે. અમેરિકા અને ઈરાન વચ્ચે 5મા દોરની અપ્રત્યક્ષ વાર્તા ક્યાં થઈ છે? એ મિત્રો રોમ ખાતે થઈ. મેજર જનરલ ડેવિડ જીની કયા દેશની યાંત્રિક ખુફિયા વિભાગ સિનબીતના પ્રમુખ બન્યા છે? ઇઝરાયલના. યુનાઇટેડ કિંગડમે ચાગોસ દ્વીપ સમૂહ કયા દેશને સોંપ્યો છે? મોરિશસને. અને પૂર્વોત્તર નિવેશક સંમેલન ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યાં યોજાયો? મહેસાણા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં કયો દેશ એનડીબીનો 9મો સદસ્ય દેશ બન્યો? જવાબ કમેન્ટમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.